અંતવંત ઇમે દેહ નિત્યશોક્તઃ શરીરેણ અનાશીનો પ્રમેશ્ય તસ્મદુદસ્ય ભારત. The Atma, the self, cannot be changed, cannot be destroyed, is not an object of knowledge, whereas these bodies are subject to end. આત્માનો ક્યારેય નાશ નથી થતો, આત્માનો ક્યારેય વિનાશ નથી થતો. આત્મા અમર છે, પરંતુ આ શરીર નાશપ્રાય છે. આવું ગીતાનું જ્ઞાન આપવાવાળા ભગવાન જ્યારે સ્વયં મૃત્યુના મુખે બેઠા હોય તો એમના મગજની મનોસ્થિતિ શું હોય? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર એક બુક છે જેનો આજે આપણે રિવ્યૂ કરવાનો છે. પરંતુ એ બુકનું નામ જણાવતા પહેલાં હું મારો પરિચય આપી દઉં. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે યતિન દેસાઈ અને જેવું મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું એમ ખૂબ જ સરસ બુકનો રિવ્યૂ લઈને આવ્યો છું આજે. પરંતુ બુકનો રિવ્યૂ ચાલુ કરતાં પહેલાં મારા જીવનમાં એક નાની એવી ઘટના તમને કહેવી છે. કોલેજ પછી મેં એક માર્કેટિંગની જોબ ગોતી હતી. હવે એ જોબનો એક રાઉન્ડનો ઇન્ટરવ્યૂ થઈ ગયો હતો અને સેકન્ડ રાઉન્ડનો ઇન્ટરવ્યૂ મારો થવાનો હતો. હવે અમેરિકાની કંપની હતી અને ફોર્ચ્યુનેટલી હું પાસ થઈ ગયો હતો ઇન્ટરવ્યૂમાં. સેકન્ડ રાઉન્ડમાં મારો ઇન્ટરવ્યૂ એક સુનિલ પટેલ કરીને અમેરિકા રિટર્ન એક જે એચઆર હતા એમણે મારો ઇન્ટરવ્યૂ લીધો. તો ઇન્ટરવ્યૂમાં મારી વાતો થઈ. વાતો થયા પછી એણે મને એવું કીધું કે તારી હોબી શું છે, વોટ ઇઝ યોર હોબી? તો મેં કીધું મને બુકો વાંચવી ગમે છે. તો કે તારી બુકોના મને તું નામ કે. તો મેં બુકોના નામ કીધા કે આટલી બુકો ગમે છે. પછી કે અહીંયા તું સેલ્સની અને માર્કેટિંગની જોબ કરવા આવ્યો છે, તો સમજી લે કે આમાંથી કોઈ બી તારી ફેવરેટ બુક તું પકડ, એ તારી પ્રોડક્ટ છે. તારે એ બુક મને વેચવાની છે. હું એવો કસ્ટમર છું જેને વાંચવાનો બિલકુલ શોખ નથી. હવે હું કોઈ સારો સેલ્સમેન હતો નહીં, એટલે મેં એક બુક પકડી અને એ બુકની આખી સ્ટોરી કહી દીધી. હવે જ્યારે હું એ બુકની સ્ટોરી કહેતો હતો, હવે જે બુક મારી ફેવરેટ હોય, જે બુક અરે મારા ઇમોશન જોડાયેલા હોય, એ બુક હું એક્સપ્લેન કરતો મારા પૂરેપૂરા ઇમોશનથી. તો એ માણસને મેં બુક એક્સપ્લેન કરી. હવે એણે મને એવું કીધું હતું કે જો મને તારી સ્પીચ ગમી, પ્રોડક્ટ સેલ કરવાની, તારી બુક ગમી, તો તારું ઇન્ટરવ્યૂ પતશે ને તો એક પેજમાં તારી જોડે બુકનું નામ લખાવીશું. અને જો નામ લખાવું એટલે સમજી લેવાનું કે તું ઇન્ટરવ્યૂમાં પાસ, તારી જોબ પાકી. મેં કીધું ઓકે. તો મેં આખી બુક એક્સપ્લેન કરી દીધી. એને એક્સપ્લેન કરતો ત્યારે એના એક્સપ્રેશન જોઈને એમ થતું હતું કે જોબ મળશે. બુક પતી મને કે ઓકે, આઈ સી યુ નેક્સ્ટ ટાઈમ એન્ડ ઇફ યુ વિલ બી સિલેક્ટેડ તો તને મેલ મળી જશે. હું નિરાશ થઈ ગયો. મેં કીધું જોબ તો ગઈ. થોડો કોરિડોરમાં ચાલીને બહાર ગયો તો ત્યાં એક બેન બેઠા હતા. એણે મને કીધું કે ભાઈ સર 2 મિનિટ ઉભા રહો. સુનિલ સાહેબનો ફોન આવ્યો કે તમે કોઈ બુકનું નામ લખીને આપવાના છો. અને બુકનું નામ હતું કૃષ્ણાયન બાય કાજલ ઓઝા વેદ. કૃષ્ણાયન, માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત. કૃષ્ણ વિશે આપણને બધી ખબર છે, પરંતુ એ મહામાનવનું મૃત્યુ, એમના મૃત્યુ સમયના વિચારો શું હતા એને ખૂબ જ સરસ માનવીયકરણ આપેલું છે કાજલ ઓઝા વેદે. કૃષ્ણાયન બુક એક નવલકથા છે કે જે કૃષ્ણના જીવન ઉપર આધારિત છે. સત્યતાની, સાર્થકતાની વસ્તુ નથી, આ એક ઇમેજિનેશનની વસ્તુ છે. અને જ્યારે પણ કોઈ મને પૂછે, મારી રેકમેન્ડેશન માગે કે કઈ બુક હું વાંચવાની ચાલુ કરું, તો મારું પહેલું નામ હોય કૃષ્ણાયન, ચાલુ કર. હવે આ બુક ફોર્ચ્યુનેટલી મને કાજલ ઓઝા બેન વિશે એટલી કંઈક માહિતી નથી કે કયા લેખક છે કે એમણે કઈ કૃતિઓ લખેલી છે. એમના કાર્ય વિશે હું પરિચિત નહોતો, પરંતુ મારી બેન વાંચવાની શોખીન છે. તો એણે મને કૃષ્ણાયન બુક સાથે પરિચય કર્યો કે આ બુક વાંચ, તને બહુ ગમશે. હવે એક દિવસ રેન્ડમ મેં બુક હાથમાં ઉપાડી, આટલી 50 પત્તા વાંચે ને તરત જ ગૂગલ ઉપર ગયો, કાજલબેન ઓઝાનું નામ સર્ચ કર્યું. કારણ તમે બુક વાંચો ખબર પડશે. મેં કાજલબેન ઓઝા વિશે થોડું વાંચ્યું, એમના ઇન્ટરવ્યૂઝ જોયા, એમની ઘણી, ત્યાર પછી તો મેં એમની 4-5 બુકો પણ વસાવી અને એ બુકો બી થોડી ઘણી મેં વાંચી. કોઈ પણ આટલી મેં ઘણી થોડી, એટલે એમ નથી કહેતું કે મેં ઘણી બધી બુકો વાંચી, પણ 50-100 જેટલી બુકો વાંચેલી છે. હા, આટલી તમે બુકો વાંચો, થોડો ઘણો તમને ખ્યાલ આવી જાય કે કોઈ પણ કથા તમે વાંચો ને તો એ કથાના કોઈ પાત્રમાં તમને લેખકની થોડી ઘણી છટા દેખાય. કાજલ ઓઝા બેનની છટા મને આ પુસ્તકના એક કેરેક્ટરમાં દેખાણી, જે આગળ હું તમને કહાનીમાં કહું. તો હવે મૂળ કથા વસ્તુ પર આવતા પહેલાં મારે તમારો ધન્યવાદ, તમારો આભાર વ્યક્ત કરવો છે કે મારા પ્રથમ વિડીયોમાં તમારો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. તો થેન્ક યુ ફોર દેટ. તમારા સપોર્ટની હજી આગળ પણ મને ઘણી જરૂર પડવાની છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને એક નાની એવી રિક્વેસ્ટ છે કે મારો જે લાસ્ટ વિડીયો હતો એ 450 લોકોએ જોયો, પણ હાર્ડલી 10% લોકોએ ફોલો કર્યો છે, એટલે 45 લોકોએ સબસ્ક્રાઈબ કરીશ મારી ચેનલ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો મૂળ કથા વસ્તુ ઉપર આવીએ. મહાભારતના મૂષળ પર્વની આ કથા છે. મહાભારતના યુદ્ધના 36 વર્ષ વીતી ગયા છે. મહાભારતનું યુદ્ધ પતી ગયું છે. હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરનું શાસન ચાલુ છે અને દ્વારિકામાં કૃષ્ણ ભગવાનનું શાસન ચાલુ છે.
બધું સુખી સંપન્ન છે. અને 36 વર્ષના ગાળામાં કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબાને ઋષિ દુર્વાસા તરફથી પણ શ્રાપ મળી ગયો છે અને સ્વયં કૃષ્ણને માતા ગાંધારીનો શ્રાપ તો મળેલો જ હતો. અને આ બે શ્રાપના ચલતા યાદવ સ્થળી નામની ઘટના થઈ કે ભાઈ સોમનાથના ભાલકા તીર્થમાં, કે જે આપણે સોમનાથ નજીક પ્રભાસ પાટણ છે એને ભાલકા તીર્થ કહીએ, જે આપણે પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરવા જઈએ. ત્યાં કૃષ્ણ ભગવાન બધા દ્વારિકાથી બધા યાદવોને લઈ ગયા અને ત્યાં બધા યાદવો મદિરાપાન પછી એકબીજા ઉપર તૂટી પડ્યા અને મારકાટ મચાઈ મૂકીને હિંસા આચરી અને બધા યાદવો મરી ગયા. અંતે શોકમગ્ન, દુઃખી, હતાશાવી લાગણીઓનો એકદમ ઉભરાટ મનમાં અને ઘણા બધા પ્રશ્નો કે શા માટે મારી યારે આવું થયું, શા માટે મને જ માતા ગાંધારીનો. આ હું ભગવાનની વાત કરું છું, પણ માનવીયકરણ કરેલા ભગવાનની વાત. આ માત્ર ભગવાનની કહાની નથી. આ હતા એ ભગવાન, પણ જીવાતા એ પણ માણસની જેમ જ. એમને પણ અનુભવો થતા માનવીય જ અનુભવો. એમની લાગણીઓ, એમનું માન, એમનું અપમાન, માતા ગાંધારી તરફનો શ્રાપ પણ હસતા મોઢે ઝીલી લીધો હતો એમણે. તો આ બધા જ ઇમોશન્સથી ભરેલા ભગવાન ભાલકા તીર્થથી રાતો ચોળ દિવસ હતો અને પછી પીપળાના ઝાડ નીચે જઈને બેઠા અને મનમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા એમના. અને એટલામાં એમને એવી પોઝિશનમાં બેઠા હતા કે એમના પગનું દ્રશ્યનો જે પડછાયો હોય ને એ લાગતો હતો હરણના મોઢા જેવો. તો જે જરા નામનો માછીમાર હતો એણે બાણ માર્યું અને ભગવાનના પગની પાનીમાં જઈને વાગ્યું અને અસહ્ય પીડા ઉપડી બોડીમાં અને ધીરે ધીરે એમના પ્રાણ એમાંથી નીચોવા મળ્યા. હવે સ્ટોરી અહીંથી ચાલુ થાય છે પુસ્તકની, કે જે મુખ્ય કથા વસ્તુ છે. જે માણસ જેણે ગીતા આખી કીધી, જેણે ગીતાનો સાર કીધો, જેણે જન્મમાં મૃત્યુનું આખું ચક્ર સમજાવ્યું, એ માણસ માટે તમને શું લાગે કે પ્રાણ છોડવા અઘરી વસ્તુ હોય? ના હોય. આપણા ઘરમાં કોઈ ગઢિયા બુઢિયા મરવા પડે ને તો આપણે શું કહીએ કે ભાઈ તમે શું કહેવાય એના કાનમાં ભગવદ્ ગીતા વાંચો, કે ભાઈ એને પ્રાણ છોડવામાં જે તકલીફ થતી હોય ને, આ સંસારની જે બંધનો, જે આ સંસાર સાથેની મોહમાં એને ઝઘડી રાખતી હોય ને એ છોડી દે અને વૈકુંઠ ધામ જાય, એમનો આત્મા પરમાત્મામાં સામેલ થઈ જાય. એટલે આપણે એવું કે બેના કાનમાં ભગવદ્ ગીતા વાંચો. હવે એ માણસ જેણે પોતે ભગવદ્ ગીતા વાંચી હતી, તો જેવું જ જરાનું બાણ એમની પાનીમાં વાગ્યું ને એટલે શાંતિથી મથુરાની જેલમાં એમના જન્મથી લઈને બધી જ ઘટનાઓ એમના સ્મૃતિપટમાં ચાલી ગઈ. ગોકુળની ગલીઓ, રાધા સાથેનો પ્રેમ, કંસનો વધ, મહાભારતનું યુદ્ધ, હસ્તિનાપુરનું પોલિટિક્સ અને અંતે દ્વારિકાની સ્થાપના અને દ્વારિકામાં સુશાસન, બધું એમના સ્મૃતિપટમાંથી ચાલી ગયું. પછી એમણે નક્કી કર્યું કે ચલો હવે હું મારું પ્રાણ પંખેરું ઉડેડું અને હવે હું મારા વૈકુંઠ ધામ તરફ પાછો વળું. તો એમણે જ્યારે પ્રાણ છોડવાની ટ્રાય કરીને તો એમણે પ્રાણ છૂટ્યા નહીં. હવે પોતે સ્વમૂલ્યાંકનવાળા વ્યક્તિ હતા, તો તરત જ એમણે સ્વમૂલ્યાંકન કર્યું પોતાના વિચારોનું. ત્યારે એવી કઈ વસ્તુ છે જે મને રોકી રહી છે? એવું શું છે જે મને રોકી રહ્યું છે? હું સ્વયં ગીતાનો કહેવાવાળો, કે જેણે દુનિયાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, એ માણસ એવું કીધું કે ભાઈ આ શરીર તો નાશપ્રાય છે, તો એમનાથી કેમ શરીર નહોતું છૂટતું? સતત સાધુત્વ, સમાધિ અને સ્વીકૃતિમાં જીવેલો જીવ, કે જેણે ગાંધારીનો શ્રાપ, દરેક વસ્તુ પછી એનું માન હોય કે અપમાન, બધું એને હસતા મોઢે ઝીલેલું, તો મૃત્યુ કેમ એમનાથી સ્વીકૃત નથી થતી? મૃત્યુની સ્વીકૃતિ કેમ આટલી અઘરી પડતી તે માણસ માટે? તો એમણે ફરીથી સ્વમૂલ્યાંકન કર્યું કે શું મને એવું કયું બંધન છે આ જીવનનું જે મને રોકી રહ્યું છે? તો એમના મનમાં 3 સ્ત્રીઓના ચહેરા આવ્યા એમના સ્મૃતિપટમાં. આ જીવનમાં છે ને આપણા બધા સંબંધો, માતા પિતાનો સંબંધ આપણે જન્મથી મળ્યા, ભાઈ બહેનોનો સંબંધ જન્મથી મળ્યા, પરંતુ 2-3 સંબંધો એવા આવે જીવનના. એક મિત્રનો સંબંધ, એક તમારી પત્નીનો સંબંધ અને એક તમારી પ્રેમિકાનો સંબંધ. આ બધા સંબંધો તમે જાતે બનાવો, આ તમને જન્મથી નથી મળતા. તો ભગવાનના સ્મૃતિપટમાં એમની મિત્ર દ્રૌપદી, એમની પત્ની રૂકમણી અને એમની પ્રેમિકા રાધા, ત્રણેયના ચહેરા એમના સ્મૃતિપટમાં આવ્યા. અને જાણે એ ત્રણેય સ્ત્રીઓ એકમાં ભેગી થઈને એક પ્રશ્નો પૂછતી હોય. પ્રશ્નોના અવાજ કૃષ્ણ ભગવાનને બઝની જેમ આવતા હતા, ક્લિયર વોઇસ નહોતા આવતા કે આ શું પૂછી રહી છે, પણ કંઈ પ્રશ્નો પૂછતા હતા. એમના ચહેરામાં પ્રશ્નોનો, કે ભાઈ પ્રશ્નો પૂછતા હોય એમનો ચહેરો હતો, પ્રશ્નોત્તરીવાળો. અને પછી ભગવાને દ્રૌપદી સાથેની એમની કોન્વર્ઝેશનો બધી યાદ કરી કે ભાઈ દ્રૌપદી સાથે મારી શું ચર્ચા થઈ હતી, શું વાત થઈ હતી.
અને મેં તમને કીધું હતું ને કે ભાઈ આ બુકમાં એક પાત્રમાં મને કાજલબેન ઓઝાની ઝલક દેખાણી. એ પાત્ર છે દ્રૌપદી. તમે બુક વાંચશો એટલે ખબર પડશે. એમના જેવા જ ઉર્જાવાન, નીડર, તાર્કિક, સમાજમાં પ્રશ્નોત્તરી કરે, પુરુષ પ્રધાન સમાજ જીવનશૈલીમાં ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્રશ્નો પૂછે, સમાનતાની વાતો કરે અને મહિલા સશક્તિકરણનો સાચો અર્થ સમજાવે. દ્રૌપદી અને કૃષ્ણ ભગવાનની વાર્તાઓ જે છે ને, જેમની વચ્ચેની ચર્ચા આ બુકમાં, કે ભાઈ સ્વયં તમે મારા મિત્ર, મારી ઝંખના તમને પરણવાની, તો તમે કેમ મને ના પરણ્યા? દ્રૌપદી એ સમયની સર્વશ્રેષ્ઠ સ્ત્રી હતી. એના પોલિટિક્સનું નોલેજ હતું, એને શસ્ત્ર વિદ્યાનું નોલેજ હતું, રૂપનો અંબાર હતી, દરેક એ સમયની કલા વિદ્યાને આવડતી હતી. અને ભગવાન સ્વયં બધી વિદ્યાઓનો અધિપતિ હતા. તો સર્વશ્રેષ્ઠ સ્ત્રીને સર્વશ્રેષ્ઠ પુરુષ સાથે લગ્ન કરવાની ઝંખના કંઈ ખોટી ના કહેવાય. પરંતુ છતાં દ્રૌપદી જોડે લગ્ન નહોતા કર્યા. ભગવાનને ખબર હતી કે દ્રૌપદી એમને પ્રેમ કરતી હતી. તો દ્રૌપદીના ઘણા તાર્કિક પ્રશ્નો. દ્રૌપદીના 5 પતિ હતા. મારું એવું માનવું છે કે એક પતિ હાટું 2 પત્ની હાચવવી હારી, પણ એક પત્ની હાટું 5 પતિ હાચવવા બહુ અઘરી વસ્તુ. પાંચેયના મન અલગ, પાંચેયના વિચાર અલગ, પાંચેયનું બિહેવિયર અલગ. યુધિષ્ઠિર હંમેશા એથિક્સ ઉપર ચાલે, ધર્મ ઉપર ચાલે. ભીમ બળ ઉપર ચાલે, અર્જુન ઓવર થિંકિંગ ઉપર ચાલે. આવા 3 પતિઓ કે જે શૂરવીર, પરંતુ ત્રણેયની થિંકિંગ અલગ અલગ. તો હું એ ત્રણેયની એકબીજાના ઓપિનિયનને કોન્ફ્લિક્ટ ના આવતા, જરૂર આવતા હોય, પણ એ કોન્ફ્લિક્ટ અને બધો જે ઇમોશનનો લોડ હોય 3 પતિઓનો, એ દ્રૌપદીને કે પણ દ્રૌપદી એ ત્રણેય ભાવની વાત એકબીજાને ના કહી શકે કે અર્જુન મને આવું કહેતો હતો, ભીમ મને આવું કહેતો હતો, યુધિષ્ઠિર આવું કહેતા હતા. નહીં તો ભાવમાં ઝઘડા થાય. તમે ક્યારે સાંભળ્યું ત્રણેય ભાવમાં ઝઘડા થયા દ્રૌપદીના કારણે? તો એ સ્ત્રી ઉપર કેટલો ઇમોશનલ લોડ આવતો એ બધા એમના પતિઓનો. મિત્ર આપણા જીવનમાં શું કામ હોય? કે આપણા જીવનનું દરેક બેગેજ, ઇમોશનલ બેગેજ બધાને હોય. તમારે બી હોય, મારે બી હોય. તો આપણે મિત્ર સાથે ચર્ચા કરવી ને 5 થી 10 મિનિટ, તો થોડુંક લાઇટ ફીલ થાય, હલકું ફીલ થાય. તો દ્રૌપદીના મિત્ર હતા કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી એકબીજાને બધી જ એમની લાઈફની પ્રોબ્લેમ્સ, એમની લાઈફના સારા સંબંધ, સારા દિવસો, ખરાબ દિવસો બધું ડિસ્કસ કરતા. તો આ બુકમાં એમની જે ચર્ચા છે ને, એ ચર્ચા ખૂબ જ અગત્યની છે. ઘણા બધા સમાજના પ્રશ્નો ઉપર પણ એ ચર્ચા કરે છે. ઘણા બધી લગ્ન વ્યવસ્થાની ચર્ચાઓ ઉપર એ ડિસ્કશન કરે છે. તો એ ચર્ચા ખૂબ જ રસપ્રદ છે આ બુકમાં. અને સચોટ, ઘણી વખત દ્રૌપદીના પ્રશ્નો એટલા તાર્કિક હોય છે કે સ્વયં ભગવાન પાસે એનો ઉત્તર હોય છે, પણ પોતે ઉત્તરહીન થઈ જાય છે. માત્ર સ્મિત આપે છે ઉત્તરમાં. એક નાનું વાક્ય પણ આવે છે કે જે પ્રશ્નોના જવાબ તમે પચાવી ના શકો ને એવા પ્રશ્નો જ ન પૂછાય. આવું એક વાક્ય આવે છે બુકમાં. પછી કૃષ્ણ ભગવાનને દ્રૌપદીની અંતિમ મુલાકાત યાદ આવી. જાણે અંતિમ મુલાકાતમાં બંનેને ખબર પડી ગઈ કે બસ આ એમની અંતિમ મુલાકાત છે, હવે પછી મળવાનું નહીં થાય. અને બંને એકબીજાની આંખમાં આંખ નાખીને કાંઈ પણ બોલ્યા વગર અંતે દ્રૌપદી ખાલી એટલું બોલે, તોદિયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયતે, કે તારું આપેલું બધે જ બધું, તારું જીવન, તારું આપેલું મૃત્યુ, તારે આપેલું માન, તારું આપેલું સન્માન, બધું જ તને અર્પણ હો. તારું ન પણ આપેલું તને અર્પણ હો. આ માત્ર એક વાક્ય નહોતું. આ વાક્ય દ્વારા દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના બંધનમાંથી મુક્ત કરી રહી હતી. પોતાના સ્નેહરૂપી, પ્રેમરૂપી મિત્રતાના બંધનમાંથી મુક્ત કરી રહી હતી. અને આ રીતે દ્રૌપદી સાથેનું ભગવાનનું જે આ પૃથ્વી ઉપરનું જે ઇમોશનલ બોન્ડિંગ હતી ને, એ તૂટી. તમે એક વસ્તુ નોટિસ કરી છે કે કોઈ વ્યક્તિ મરી જાય ને, તો મરી ગયા પછી આપણને એ વ્યક્તિની બોડી યાદ નથી આવતી કે એ બોડીનું વ્હાઇટ બોડી આવું તો એટલે મને રોવું આવે છે. આપણે રોવી શું કામ ખબર? કે એ વ્યક્તિ સાથે આપણું જે ઇમોશનલ જે બોન્ડ હોય ને, કે એ વ્યક્તિ હારે જે આપણે સારા મેમરી આપણે ક્રિએટ કરી હોય, એ વ્યક્તિ સાથે આપણે જે સારા દિવસો પસાર કર્યા હોય, તમારા બા દાદા, તમારા ભાઈઓ બહેનો, આપણે એ માત્ર ઇમોશનલ રિલેશનના લીધે આપણે એ લોકો માટે રોતા હોઈએ કે હવે આ વ્યક્તિ સાથે આવી મેમરી ક્રિએટ નહીં થાય. અને એ જ ઇમોશનલ બેગેજ હોય છે જે મરણ પથારીએ મૃત્યુ સમયે માનવીને જતા રોકે છે. આપણે કહેવાય ને કે ભાઈ ફલાણાના બાનો જીવતો એના ભાઈના છોકરાના લગ્નમાં હતો, કારણ કે એના ભાઈના છોકરા રે એને એટલું બોન્ડેજ હતો, એટલો પ્રેમ હતો એના ભાઈ માટે. એ ઇમોશનલ એક બોન્ડ હોય. તો ભગવાનનો એ દ્રૌપદી સાથેનો બોન્ડ હતો જે ભગવાનને રોકી રહ્યો હતો. પછી રૂકમણીનો ચહેરો યાદ આવે, પોતાની ધર્મપત્નીનો. રૂકમણી એવો પ્રશ્ન કરે છે કે મારા એક પત્ર ઉપર તમે મને મારા પિતાના મહેલમાંથી લઈ ગયા
મારી જોડે ગંધર્વ વિવાહ કર્યો. અત્યારે આપણે કહેવાય ને કે માણે ભાગીને લગ્ન કર્યા, તો આપણી વૈદિક હિસ્ટ્રીમાં એને ગંધર્વ વિવાહ કહેવાય. કૃષ્ણ ભગવાને રૂકમણીને ભગાડીને ગંધર્વ વિવાહ કર્યા હતા. રૂકમણીનો ભાઈ જે રૂકમી હતો એ સમયનો શૂરવીર યોદ્ધા હતો. એની આખી સેનાને કૃષ્ણ ભગવાન એકલા હરાઈ હતી અને પછી એને જીવનદાન આપ્યું હતું. તો રૂકમણીના એવા પ્રશ્નો કે આટલી મોટી સેના રે મારા માટે લડી ગયા, મને દ્વારિકાની પટરાણી બનાવી, તમારી રાણી બનાવી, તમારી પત્ની બનાવીને મેં બધી જ જવાબદારી પૂરી કરી, પરંતુ મારા પ્રેમમાં એવી શું ખોટ રહી ગઈ કે તમે મારી જોડે સમય પસાર ના કર્યો. કૃષ્ણ ભગવાન રૂકમણીને બહુ જ પ્રેમ કરતા હતા, પરંતુ એની જોડે પ્રેમ ભર્યો સમય પસાર કરવા એમણે પસાર જ નથી કર્યો. પ્રેમથી ભરેલું પ્રેમપૂર્વક સમય. બુકમાં તો એવું લખેલું છે એ નવલકથામાં કે લગ્નના દિવસે રાત્રે રૂકમણી એકલા હતા, કારણ કે ભગવાન દ્વારકાના દરિયામાં ખલાસીનું જહાજ ફસાવતું એને કાઢવા ગયા હતા. કર્મશીલ વ્યક્તિ હતા, કર્મઠ વ્યક્તિ જેને કેવી, એણે એ વ્યક્તિએ પોતે જે ગીતામાં કીધું ને એ જ બધી વ્યક્તિ એ જ સર પર પોતે પોતાનું જીવન જીવી ગયા. કોઈ કેમ કે ભાઈ કૃષ્ણનો પ્રેમ તો લોકો નામ લે રાધા, કોઈ કેમ કે કૃષ્ણની મિત્ર તો લોકો નામ લે દ્રૌપદી. તો હું શું? હું કૃષ્ણની શું? હું દ્વારિકાની પટરાણી, કૃષ્ણની પત્ની. પરંતુ કૃષ્ણના અંગત જીવનમાં હું શું જાણું કૃષ્ણ વિશે? કૃષ્ણ કઈ રીતે વિચારે એ દ્રૌપદીને ખબર, કૃષ્ણનો પ્રેમ કેવો એ રાધાને ખબર, તો રૂકમણીને શું ખબર? તો આવા જ બસ રૂકમણીના કરુણાસભર પ્રશ્નો. અને પછી ગોકુળની ગલીઓ અને રાધાનો ચહેરો યાદ આવે, અને રાધાના પ્રશ્નો, પ્રેમથી ભર્યા પ્રશ્નો કે તે મને પ્રેમ કર્યો, તે 16,000 રાણીઓ બનાવી, 16,000 તારી પટરાણીઓ હતી, તારા આટલા મોટા દ્વારિકાના મહેલમાં મારી માટે થોડી કેવી જગ્યા નહોતી? કૃષ્ણ ભગવાન તો એનું જીવન પાણીના ફ્લોન જેમ જીવી ગયા. જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા ગયા જ નથી. મથુરામાં નીકળ્યા ક્યારેય નથી ગયા, ગોકુળમાંથી નીકળ્યા પાછા ક્યારેય નથી ગયા. ગોકુળમાંથી નીકળીને મથુરામાં કંસનો વધ કરવા ગયા ત્યાર પછી પાછા વળીને ક્યારે ગોકુળમાં ગયા જ નથી. રાધાના એ જ પ્રશ્નો કે તું પોતે ભગવાન છે, સમયનો માલિક તું છે, તો તારી પાસે એટલો સમય નહોતો કે તું એક દિવસ આવીને મને મળી જા? વાત તો તાર્કિક અને વ્યાજબી હતી કે ભાઈ તું કોઈ પણ વ્યક્તિ કોઈને પ્રેમ કરતો હોય તો એટલો સમય તો કાઢી શકે ને એ વ્યક્તિ માટે. કૃષ્ણ ભગવાન પ્રેમ કરતા હતા તો રાધાજી જોડે સમય કેમ પસાર ના કર્યો? સમય પસાર કર્યો તો એમની જોડે લગ્ન કેમ ના કર્યા? લગ્ન ના કર્યા એ તો ચલો સમજ્યા, પણ મળવા કેમ ના ગયા કાર્ય? અને રાધા તો સંપૂર્ણ કૃષ્ણમય હતી. એ તો એટલી કૃષ્ણમય હતી કે એણે એના છોકરાની વહુનું નામ કૃષ્ણા રાખી દીધું હતું કે હું એ બાને કૃષ્ણ ભગવાનની યાદ આવી રાખે. એ સમયના લોકો કેટલા મોડેસ્ટ હશે તમે વિચારો. 6 મિલેનિયલ BC માનવામાં આવે છે મહાભારતનો સમય, કે ભાઈ ઈસુ પૂર્વે 6000 વર્ષે મહાભારતનું યુદ્ધ થયેલું હોવું જોઈએ. એ સમયના લોકો મોડેસ્ટ કેટલા હશે? રાધાજીના પતિ અયાનને ખબર હતી કે રાધા કૃષ્ણને પ્રેમ કરે છે, છતાં એની જોડે મેરેજ કર્યા હતા. અને રાધાને ખબર હતી કે બસ મેં ખાલી સંસારની લગ્ન જીવનની જવાબદારી પૂરતા મેરેજ કર્યા છે એની સાથે. અયાનને પણ ખબર હતી કે આ સ્ત્રી ભલે મારી સાથે મેરેજ કરતી પણ એનો પ્રેમ હંમેશા કૃષ્ણ માટે જ રહેવાનો છે. છતાં એમણે લગ્ન કર્યા અને ખૂબ જ સારું લગ્ન જીવન ગાળ્યું, પરંતુ રાધાનો પ્રેમ તો કૃષ્ણનો છે. તો બસ આવી જ ત્રણેય સ્ત્રીઓ સાથેના એમના સંબંધો અને અંતે એ ત્રણેય સાથેની એમની અંતિમ મુલાકાતો યાદ આવે છે. અને બસ ત્યાર પછી જાણે પોતાનું બંધન તોડતા હોય સ્ત્રીઓ સાથે, અને એમના મનમાં એક જ વાક્ય આવે છે, ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયતે. તારું આપેલું દરેક વસ્તુ તને અર્પણ હો. તારો આપેલો પ્રેમ, તારો આપેલો ગુસ્સો, તારું આપેલું માન સન્માન, તારું આપેલું જીવન, તારું આપેલું મૃત્યુ, અને તારું આપેલું કશું પણ નહીં. તે જે આપ્યું એ તો ખરું, પણ તે જે નથી પણ આપ્યું એ બધું તને જ અર્પણ હો. અને અંતે આ વાક્યના અંતે ત્રણ સ્ત્રીઓ એમના બંધનથી મુક્ત થાય છે. કૃષ્ણ ભગવાન એમના બંધનથી મુક્ત થાય છે અને વૈકુંઠ ધામ તરફ પોતાનું પ્રયાણ આગળ વધારે છે. આ બુકનું નામ કૃષ્ણાયન એટલે જ છે. કૃષ્ણાયન, આયનનો મતલબ એ છે કે ભાઈ પ્રયાણ, કે ભાઈ પ્રયાણ. આપણે હિન્દુ ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો જે આપણા લગ્નમાં 4 ફેરા કરીએ તેમાં 3 ફેરામાં સ્ત્રી આગળ હોય અને ચોથા ફેરામાં એના પતિને આગળ કરી દે મોક્ષના સમયે. તો જે મોક્ષનું ચક્ર છે એમાંથી તારવા માટે ભગવદ્ ગીતા કીધી સ્વયં ભગવાને, અને એ ભગવદ્ ગીતાના સાર ઉપર જીવી ગયેલો માણસ એટલે સ્વયં કૃષ્ણ.
તો ભગવદ્ ગીતાના સારને અને ભગવાનના જીવનને ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કર્યું છે આ બુકમાં કાજલ ઓઝા વૈદ્ય. અને મારું માનવું છે કે ભાઈ કોઈ પણ બુકમાં લેખક પરિચય આપવો ખૂબ જરૂરી છે. પરંતુ મારું માનવું છે કે ભાઈ હાલના સમયમાં કાજલ ઓઝા વૈદ્યની તમે બુક હાથમાં લો અને ખાલી એમનું નામ ગૂગલ ઉપર સર્ચ મારો એટલે એમના વિશે સઘળી માહિતી, એમનો જન્મ ક્યાં થયો, એમનું કરિયર શું છે, એમનું એજ્યુકેશન શું છે, બધી જ માહિતી તમને મળી રહેશે. આપણું એક વાક્યમાં મારે એમનું જો ડિસ્ક્રિપ્શન આપવાનું થાય કે કાજલ ઓઝા વૈદ્યની એમનું વ્યક્તિત્વ કેવું છે, તો હું એમ કહીશ કે ઉર્જાવાન, ખૂબ જ તાર્કિક, કૃષ્ણમય અને ખૂબ જ લોજિકલ વાતો કરવાવાળા, આજના સમયની પરંતુ વૈદિક હિસ્ટ્રીને માનનારી સ્ત્રી. તો બસ આવી જ એક રોચક અને ખૂબ જ મસ્ત, જે લોકોને લવ સ્ટોરી વાંચવી ગમતી હોય ને, જે લોકોને સારી એવી રોમકોમ ગમતી હોય, લાગણીસભર પિક્ચરો ગમતી હોય, તો આ નવલકથાનું જે કહેવાય ને એન્ટરટેનમેન્ટ સ્પેક્ટ્રમ બહુ મોટો છે કે તમને બધા ઇમોશન ફીલ થાય. મારો અંગત તમને અનુભવ કહું તો આ બુક વાંચતા હું હસ્યો છું, રડ્યો છું, મને બધે ઇમોશન ફીલ થયા છે. બધી બુકમાં એવું નથી થતું. જે સારી બુક હોય ને એ તમને લિટરલી હસાવે પણ રડાવે પણ. અને મને આ બુકમાં બધું ફીલ થયું છે. ઘણી બધી પુસ્તકો વાંચી નથી ફીલ થતું, પણ આ બુકમાં થયું હતું અને તમને પણ થશે. ઘણા લોકોને અમે બુક રેકમેન્ડ કરી છે, જેણે વાંચી એક પણ મને નેગેટિવ રિવ્યૂ નથી આવ્યો. મેં તમને ખાલી ચર્ચા કઈ સંભળાવી છે, મેં ખાલી તમને ઉપરથી કીધું છે, પણ જે ચર્ચા છે તમે વાંચશો તો તમને ખબર પડશે. મારું દુર્ભાગ્ય એ છે કે ભાઈ મર્યાદિત વજન લાવવાના કારણે કેનેડામાં આ પુસ્તક નથી લાવી શક્યો. જોકે મારી જોડે ઈ બુક છે કિન્ડલ ઉપર, તો એના થ્રુ મેં આખું રિવ્યૂ કરેલું. બસ તો આજનું રિવ્યૂ. બીજા વિડીયોમાં ખૂબ જ જલ્દી મળે. અને આ એક હું વિચાર કરું છું કે ઘણી બધી નાની સ્ટોરીઓ, જેમ કે આ મુશળ પર્વ સાથે ઘણી બધી સ્ટોરીઓ સંકળાયેલી છે કે ભાઈ આ પર્વના મુશળ પર્વ જ કેમ છે, કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબાને જ કેમ શ્રાપ મળ્યો હતો, અને કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબા થ્રુ જ યદુવંશનો નાશ કેમ થયો, એ જ કેમ કારણભૂત બન્યો. યાદવોનો નાશ કરવો જ તો કૃષ્ણ ભગવાનને, તો દ્વારિકામાં પણ કરી શકતા હતા. બધા યાદવોને સોમનાથ લઈ જઈને કેમ નાશ કર્યો. આ બધાની પાછળ ઘણી બધી આપણી વાર્તાઓ છે. વૈદિક હિસ્ટ્રીમાં આપણી વૈદિક હિસ્ટ્રી બહુ રીચ રીતે લખાયેલી છે કે એમાં દરેકે દરેક ઘટનાનું સંપૂર્ણ વર્ણન છે. તો હું ટ્રાય કરીશ કે એ બધું આપણે ડિસ્કસ કરીએ. અને હું યુટ્યુબ શોર્ટ્સ પણ હવે પોસ્ટ કરવાની ટ્રાય કરવાનો છું આ બધી નાની સ્ટોરીઓને લઈને. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.